રાજકોટ પ્રાદેશિક વાહન કચેરી આરટીઓમાં જે ટ્રેક છે એની અવારનવાર નારાજગી લોકો વ્યક્ત કરતા હોય છે. ખાસ કરીને અરજદારોને જ્યારે આ ટ્રેક પર ટેસ્ટ દેવા આવતા હોય છે અને ક્ષતિઓના કારણે જ્યારે કોઈ પણ કારણોસર એમને આ ટેસ્ટ આપવામાં આવતો નથી અને જ્યારે પબ્લિકનો ઘસારો અહીં થઈ જતો હોય છે, અરજદારોનો ઘસારો, તો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉઠતા હોય છે. આરટીઓમાં આજે આ પ્રશ્નના નિરાકરણ લઈ આવવા પાછળના જે અધિકારીના પગલાં છે, તો રાજકોટ મિરર ક્યાંક ને ક્યાંક લોકોના પ્રશ્નને વાચા આપવા માટે સીધો જ આરટીઓ ઓફિસર સાથે વાત કરી હતી, સંવાદ કર્યો હતો. આરટીઓ ઓફિસર પણ ખૂબ સરસ એવા પગલાં લઈ રહ્યા છે કે જેનાથી લોકોને સુચારુ રીતે આજે આ ટ્રેકનો ઉપયોગ કરી શકે. પણ નવો ટ્રેક પણ બની રહ્યો છે, તો એની પણ ચર્ચા કરવામાં આવી છે. તો ચાલો જોઈએ રાજકોટ મિરરના વિશેષ અહેવાલમાં શું કહ્યું હતું અધિકારીએ. પ્રતિપાલસિંહ ઝાલા, રાજકોટ મિરર. જી જરૂર, ચોક્કસ. એ બાબતે હું આપને જણાવી દઉં કે રાજકોટ આરટીઓ કચેરીની અંદર 4 વ્હીલર અને 2 વ્હીલર માટે ટેસ્ટ ટ્રેક કાર્યરત છે. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈક વાયરિંગમાં શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ખામીના કારણે ટ્રેક બંધ થઈ જતો હોય છે અને એનું નિરાકરણ પર અત્રેની કચેરી દ્વારા કરવામાં આવતું હોય છે. જાહેર જનતાને જણાવતા એ પણ જણાવવું કે ટૂંક સમયની અંદર આરટીઓ કચેરીની અંદર એક નવા ટ્રેકનું નિર્માણ થઈ રહ્યું છે અને જેટલું બને એટલું જલ્દી એ નિર્માણ થઈ જાય એના દ્વારા નવી ટેકનોલોજી સાથે, અદ્યતન ટેકનોલોજી સાથે આગળની 2 વ્હીલર અને 4 વ્હીલરની કાર્યવાહી ટેસ્ટ માટે કરી શકાશે. જી જરૂર, ચોક્કસ. એ બાબતે હું આપને જણાવી દઉં કે જે ક્ષતિઓ હોય છે કે અમુક વાર જે શોર્ટ સર્કિટ થાય છે એના કારણે આરએફઆઈડી સેન્સરની અંદર ખામી આવી જતી હોય છે અને આરએફઆઈડી સેન્સર રિપેરિંગ માટે જે સમય લાગતો હોય છે એના કારણે ટ્રેક બંધ રહેતું હોય છે. બીજી વસ્તુ આપને જણાવી દઉં કે જેની અંદર જે કેમેરા છે, કેમેરામાં પણ કંઈક ટેકનિકલ ખામી આવી જાય કાં તો આઈપી બાઉન્ડની ખામી આવી જાય, એના કારણે ટ્રેક બંધ થવાની શક્યતા રહેતી હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સોફ્ટવેરનું જે સર્વર છે એ બહુ જૂનું છે, જેના કારણે સર્વર ડાઉન થવાની પ્રોસેસના કારણે પણ પબ્લિકને લાભ આપી શકાતો નથી. પરંતુ આ જે બધા પ્રશ્નો જે છે એ ટૂંક સમયમાં એનું નિરાકરણ આવી જશે. જી જરૂર, ચોક્કસ. એ બાબતે આપને જણાવી દઉં છું કે અરજદારને ઓનલાઈન જે અપોઇન્ટમેન્ટ મળતી હોય છે એની અંદર ટાઈમ પિરિયડ ફાળવેલો હોય છે અને એ ટાઈમ પિરિયડ પ્રમાણે આવવાનું રહેતું હોય છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે અરજદાર પોતાના ટાઈમ છોડી અને બીજા ટાઈમ પર પણ આવી જતા હોય છે, જેના કારણે પબ્લિકનો એક ઘેરાવો થઈ જતો હોય છે. અને ઘણીવાર કેવું છે કે કોઈ ટેકનિકલ ખામીના કારણે થોડા ટાઈમ માટે ટ્રેક બંધ થયો હોય, માની લો કે અડધો કલાક કે 1 કલાક માટે, તો એ પ્રમાણે પણ પબ્લિકનો ઘસારો થતો હોય છે. જી જરૂર, ચોક્કસ. અત્રે કચેરી દ્વારા કે પબ્લિકને જે ટાઈમ મળ્યો છે એ ટાઈમ પર જ તમારો ટેસ્ટ આપવા માટે આવવાનું અને એ સમય દરમિયાન જ પોતાની કામગીરી પૂર્ણ કરાવવાની. જી જરૂર, ચોક્કસ. એ બાબતે હું આપને જણાવી દઉં કે અત્યારે હાલ જે કચેરીનું જે સિવિલ વર્ક કમ્પ્લીટલી થઈ ગયું છે, પરંતુ એની અંદર જે હાલ ફર્નિચરની કામગીરી બાકી છે અને એ આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા પૂર્ણ કરી હતી, અત્રેની કચેરી દ્વારા ત્યાં કામગીરી કરવામાં આવશે. ફાયર એનઓસી માટે પણ અત્રેની કચેરી દ્વારા એપ્લિકેશન કરેલી છે અને એની પરમિશન મળેથી આરએનબી એની કામગીરી કરશે અને ત્યારબાદ જ કચેરી હેન્ડઓવર લેવામાં આવશે.